નમસ્તે બાળકો. આજે આપણે ફરી મળ્યા અને આજે આપણે જોવાના છે બે ઉંદરની વાર્તા. અને વાર્તાનું નામ છે ખાઉધરો ઉંદર. વાર્તાનું નામ છે ખાઉધરો ઉંદર. એક ગામ હતું. એ ગામમાં બે ઉંદર રહેતા હતા. એકનું નામ ચંદુ અને બીજાનું નામ બંદુ. બંને જણા સાથે રમે, સાથે જમે અને સાથે ફરે. એક દિવસની વાત છે. ચંદુ અને મંદુ છાના માના કરતા કરતા અંધારામાં નીકળ્યા. બંનેને ખૂબ ભૂખ લાગી હતી. પહેલા એ પશા પટેલના ખેતરમાં ગયા. પશા પટેલના ખેતરમાંથી તો તેમને કાંઈ ખાવાનું ન મળ્યું. પશા પટેલ તો પોતાના ખેતરમાં જે પાક્યું હતું તે બધું ખાડામાંથી ઘરે લઈ આવ્યા હતા. પછી તો ચંદુ અને મંદુ કરતા કરતા આગળ વધ્યા. આંગણવાડીમાં ઉઘાડી રહી ગયેલી બારીમાંથી અંદર ગયા. ચંદુ અને મંદુને થયું કે આંગણવાડીના બાળકોએ નાસ્તો કરતી વખતે કંઈક ઢોળ્યું હશે, તે ખાવા મળશે. પણ તેમને ત્યાં કાંઈ ન મળ્યું. બાળકોએ નાસ્તો કરતી વખતે સહેજ પણ નાસ્તો ઢોળ્યો નહોતો અને કશું જ ખરાબ થયું નહોતું. હવે તો ચંદુ મંદુ ભૂખ્યા ભૂખ્યા કરતા આગળ વધ્યા. સામે મગનલાલની દુકાન બધું થઈ જાય મીઠાઈ બંધ કર ને. સામે મગનલાલની મીઠાઈની દુકાન. ચંદુ અને મંદુ ખુશ થઈ ગયા. વાહ, મગનલાલની મીઠાઈની દુકાનમાં તો કંઈ આપણને ખાવાનું મળી જ જશે. ચંદુ ને મંદુ તો કરતા કરતા દોડતા દુકાન પાસે પહોંચ્યા. પણ મગનલાલ મીઠાઈ વાળા 3-4 દિવસથી બહાર ગયેલા હતા, એટલે બારી બારણા બંધ હતા. ચંદુ મંદુ ચારે તરફ ચૂ કરતા ફરવા લાગ્યા. દુકાનમાં જવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ ક્યાંયથી બી જવાનો રસ્તો મળ્યો નહીં. અને ત્યાં એક નાનકડો દરવાજો દેખાયો. ચંદુ મંદુ તો ખુશ થઈ ગયા અને ધીરે રહીને દુકાનમાં ગયા. અંદર તો મજા જ મજા. જાત જાતની મીઠાઈઓ અને જાત જાતના ફરસાણ, લાડુ, બરફી, પેંડા, જલેબી, હલવો, ગાંઠિયા, ભજીયા, ચેવડો, ખમણ, સેવ જોઈને ચંદુ મંદુ તો ખુશ થઈ ગયા. વાહ, હવે ખાવાની મજા પડશે. થોડી વાર થઈને ચંદુ કહે, મારું તો પેટ ભરાઈ ગયું છે, ચાલ હવે જઈએ. મંદુ કહે, થોડું ખાઈ લઉં પછી જઈએ. થોડી વાર પછી ફરી ચંદુએ કહ્યું, ચાલને હવે
ખાય છે. મંદુ કહે, મને મીઠાઈ બહુ ભાવે છે. કોણ જાણે ફરી ક્યારે ખાવા મળશે? થોડી વાર ખાઈ લેવા દે ને. પાછી થોડી વાર રહીને ચંદુ કહે, ચાલ ચાલ, બહુ ખાઈશ તો જાડો થઈ જઈશ. અને પેલા દરવાજામાંથી નીકળી પણ નહીં શકે. મંદુ કહે, તારે જવું હોય તો જા, મારે તો હજી ખાવું છે. ચંદુ તો બહાર નીકળી ગયો અને મંદુએ ખાવાનું ચાલુ રાખ્યું. ધીરે ભૂખ ખાધું, જાડો ભીમ જેવું થઈ ગયો. તેને થયું, ચાલ હવે ચંદુ મારી રાહ જોતો હશે, બહાર જાઉં. તે દરવાજામાંથી બહાર જવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ તેનાથી બહાર જવાયું નહીં. ઘણી મહેનત કરી પણ દુકાનની બહાર તેનાથી નીકળી શકાયું નહીં. તેણે ચંદુને બૂમ પાડી ને કહ્યું, મારી પૂંછડી પહેલા બહાર કાઢું છું, તું તેને ખેંચી લે. મંદુએ તો પોતાની પૂંછડી બહાર કાઢી. ચંદુએ દુકાનની બહારથી પૂંછડીને ખેંચી, પરંતુ જોર લગાવવાથી પૂંછડી આખીને તૂટી ગઈ. મંદુ બોલે, ઉઈ, ઉઈ, હું તો પાંડો થઈ ગયો. હવે તો મંદુ મૂંઝાયો. ખૂબ તાકાત લગાડી રડ્યો, દમ પછાડા કર્યા, પણ તેનાથી દુકાનની બહાર નીકળાયું નહીં. તેને થયું, હવે તો ખાધા પીધા વગર બેસી રહું. હવે તો કોઈ છૂટકો જ નતો. ચંદુ દુકાનની બહાર બેઠો અને મંદુ દુકાનની અંદર. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, પણ મંદુએ દુકાનની અંદર રહીને પણ મીઠાઈની સામે પણ ના જોયું અને એક પણ મીઠાઈ ના ખાધી. 3-4 દિવસ પછી તે થોડો દુબળો થયો અને જેમ તેમ કરી અને દુકાનની બહાર આવ્યો. ચંદુને હાશ વળી હાશ. જેમ તેમ મુસીબતે પણ તું બહાર તો આવ્યો. હવે તો ચંદુ અને મંદુ મીઠાઈ વાળા મગન કાકાની દુકાનથી ભાગ્યા અને ફરી ક્યારે લાલચ કરીને મીઠાઈ ખાવાનું બંધ કરી દીધું અને પછી ખાધું પીધું ને મજા